સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશે? જોયો ને બંગાળનો આંકડો જોયો ને, SIR નો આંકડો જોયો ને, 92 લાખ વોટ ડિલીટ થઈ ગયા. ઇલીગલ બાંગ્લાદેશીઓના હતા, અથવા ફ્રોડ હતા, ખોટા હતા, ફેક હતા, રિપીટેડ હતા, ડુપ્લિકેટ હતા, જે હોય તે, પણ 92 લાખ વોટ નીકળી ગયા. બંગાળની વસ્તી કેટલી છે મિત્રો? તો બંગાળની વસ્તી 10.5 કરોડ છે. એમાંથી વોટ આપી શકે એવા લોકો કેટલા છે? તો કે 7.65 કરોડ. તો 92 લાખ નીકળી જાય તો એ કેટલા પર્સન્ટેજ થાય? તો કે 12.5%. તો 12.5%નો સફાયો થઈ ગયો. હવે ગયા ઇલેક્શનની વાત કરીએ 2021માં, તો બીજેપીને 38% વોટ મળેલા અને TMCને 48% મળેલા, એટલે કે 10%નો ફેર હતો. એટલે બીજેપી હવે 2.5% એમને જ આગળ આવી ગયું. બીજા બધા જે ફેક્ટર છે, મમતાનું ફેલિયર, એક્સટેન્સ, બીજેપીનો રાઇઝ, મોદી સાહેબની વૈશ્વિક છબી અને એમનું દરેક સ્ટેટની અંદર જોરદાર કામ, નેશનની અંદર જોરદાર કામ, વિકાસ પુરુષ અને વિકાસની અદ્ભુત ગતિ, લોકો ખુશ છે, કોરોનાનું અદ્ભુત મેનેજમેન્ટ, A to Z બધું જ, અત્યારે ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, LPG બધાનું અદ્ભુત મેનેજમેન્ટ. મિત્રો શું છે કે આની સામે TMC કંઈ નથી, મમતા કંઈ નથી, અને ઉપરથી આંકડો જ કહે છે કે 2.5% બીજેપી આગળથી બીજું બધું સરખું હોય. માટે મિત્રો ખૂબ આનંદના સમાચાર છે. બીજેપી જીતવાનું છે, નક્કી થઈ ગયું. આપણે હજી પાછળ જઈએ. 2016માં તો કેટલી ખરાબ હાલત હતી બીજેપીની, ખબર છે કેટલી હાલત હતી? 10% વોટ મળેલા, 10%. અને TMCને, મમતા બેનર્જીને 44%. મિત્રો હવે મમતાના કુશાસનનો અંત આવે છે. બહુ સહન કર્યું. પહેલાં આપણે કોમ્યુનિસ્ટને કારણે સહન થયું બંગાળે, અને પછી મમતાને કારણે સહન કર્યું, અને હવે એનો રાઇટિસ્ટ ગવર્મેન્ટ આવે છે, બીજેપીની ગવર્મેન્ટ આવે છે, અને બંગાળ હવે વિકાસના માર્ગે જશે. બંગાળના રોડ સુધરશે, બંગાળના ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે, લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પીસ થશે, હુલડણો બંધ થશે, વાયોલન્સ ઓછું થઈ જશે, ફિઝિકલ પીસ મળશે, પીસ ઓફ માઇન્ડ મળશે, અને બંગાળ રહેવા લાયક જગ્યા બનશે. મિત્રો બંગાળમાંથી તો કેટલા બધા લોકો હિજરત કરી ગયેલા આજુબાજુના સ્ટેટની અંદર, પણ હવે બધા પાછા જાય તો નવાઈ નહીં. બીજેપી એટલી સરસ ગવર્મેન્ટ ચલાવવાની છે મિત્રો, जोरदार न्यूज़ है. चलो भाई, इलेक्शन आता है, आगे आगे देखो होता है क्या. आभार. थैंक यू सो मच. सो नाइस ऑफ यू.